આવો તમે રેતી ને રણ મેં રબારી બોલાવે રબારણી આવો જોરે અરે કોઈ દિવસ નહીં અને અત્યારે રબારણને યાદ કરી તો લાય હું બાટ લઈને પછી હાલી જાઉં હું રે રબારણ રે હો ધીરે ઢોલા ઢળ કાઠા દેશ અરે હા રબારી કોઈ દિવસ એને અત્યારે કેમ બોલાવી? અરે રબારણ
આ બપોરનું ટાણું થયું, તને ભાત લઈને આવવાની ખબર ન પડે? લે બપોરનું ટાણું છું તો હવારમાં તમે ઢોરા છોડીને આવો છો તો હવે શીરામાં નહીં કરતા? હવારમાં શીરામાં નહીં કરતા? પણ હવારનું અલગ હોય, બપોરનું અલગ હોય ને સાંજનું અલગ હોય. લો કરો વાત. ચેરો પરજા હોય મારે ચેમનું એને ભાત આલવા જવું. આ બેનોને પૂછો કે કેવી રીતે ભાત થાય છે. તે ભાત લાવી હું કે નહીં? ભાત હજી તો હું લાવી નહીં. એ હાલ કા વરી કા તમારે ભાત જ ખાવું જોઈશે? ખાવું તો પડે જ ને. તા ભાત તો હમણે આલુ ભાઈ નહીં ચાલે? હમણે નો હાલે ને એવી. તો તે તને શું કઈ પ્રોબ્લેમ હે ભાત ના લાવી? કે ભાત જોઈશું જ તે? હે ભાત જોઈશે તો જોઈ જ તે ને. ભૂખ તો એમ ના લાગે કોને કેવું? વાહિદા હું કરું છું. હા વાહિદા તો હું કરું છું. વાસીદા તો કરવા જ પડે ને. તો ગગલાઈ નું તેલ લાવો ને તમારે થોડો ટેકો ના થાય તો તારે ટેકો તો જોઈ જ તે ને. હા તો સાંભળો મારે કેટલા કામ પડે છે. હરે આજ ભાભી રે કાયને ઘેર મારા સાંભળો રે. હરે આજ ભાભી રે કાયને ઘેર મારા સાંભળો રે. તારું મારા દલાણાની વાત ભાભી રે. તારું મારા દલાણાની વાત ભાભી રે. આજ ભાભી રે કાયને ઘેર મારા સાંભળો રે. અરે આજ વાહિદા કરું તો ઘેર મારી કેળલિયું દુખે. અરે આજ વાહિદા કરું તો ઘેર મારા કેળલિયું દુખે. દુખે મારા કાળા દડાની પોર ભાભી રે. આજ ભાભી રે કાયને ઘેર મારા સાંભળો રે. આજ મારા સાંભળો રે. ઘેર મારા સાંભળો રે. સાંભળ્યો? હા હાંભળ્યું. કેવી રીતના ભાત થાય? હવે તાર તું નહીં જ બને એમને. રિયાણી આવડી આ તો આમ નહીં માને. રિયાય ને 12 વર્ષના તો વાણા વીતી ગયા. હજુ કઈ મને ઘરાણા તો કઈ આલ્યા નથી. આ તો બધા મારા બાપના છે. એવું હે તો નહીં કે માર ભાઈને બોલાવવો પડશે. આ તો બોલાવો. હે અજરત નો બોલાવે રૂપ લાયા જે રે. આખા ઘર કુટુંબ ને તેડાઈ લો ને. હે આવજે ટેકરીઓ મોજાર નો બોલાવે રૂપ લાયા જે રે. આજે રતન નો બોલાવે રૂપલો આવ્યો રે. આજે બે તેડાઈ લો. હે આવ્યો ટેકરીઓ મોજાર આવ્યો રેતી નારણ મહેલ. હું કામ પડ્યા મારા એટલે આ તાર ભાઈ બી રિયાણા હે. ચમ રિહાણા હોય. ભાતય નો બનાવ્યું ને કઈ નહીં. શું થયું હે ભાઈ? ઈ કે શું મને થાય? મારા ગગલાઈ વાળું યાણું તેલ આવો તો મારે પડકે ટેકો થાય. હું એમ કહું છું. તમાર ભાઈ પાદરા ખીચી જાય છે મારા ઉપર. અત્યારે રાણા હોય દિવાળી હોય. હવે દિવાળી તો આવતી દિવાળી છે. આ દિવાળી આવે તો લાવો તો મારે ટેકો ન થાય.
પેલા ડખો પછી કરો પેલા હા? આ બકરા આમ જાય હે ને ઢોરા આમ જાય પેલા ગગલાને પેલા બોલાવો એટલે ઈ ઢોરા હાસવે આ તો તમે બોલાવો ને એટલે બોલાય તારે આજ રૂપા કાકા બોલાવે ગગુડિયા આવજે રે એ આવજે કે કઈઓ માતારે આવજે રે નારણ મેલ અજે રૂપા કાકા બોલાવે ગગુડિયો આવ્યો રે આવ્યો રે નારણ મેલ આવ્યો રે નારણ મેલ રૂપા કાકા બોલાવે ગગુડિયો આવ્યો હે બેટા એટલે આ ઢોરામાં ધ્યાન આપજે ઓનું આપું કા વરી પણ આ છોકરી લઈ દો હે છોકરી એ લઈ દો લે જો આય માથે પડ્યો હાકરીન તો ના હજી તો માથા પર ચડશે હે ઓવા મેં આય રિયાણો એટલે આ છોકરી તને લઈ દઈશું પછી હો એટલે એ બટા રડમાં તાર બાપુજી જાય છે તેડવા રડમાં આમ લઈ દઈશું તમ તારે નો ગયા તો ઉનાળામાં લઈ દઈશું ઉનાળામાં નહીં તમે ઓલું કીધું તું કે ઓલા ઉનાળા ત્રણ ઉનાળા થયા પણ એલા સીઝન તો હારી લેવા દે પેલા તમે સીઝન કરીને હાડું નહીં તેડી આવવાના બટા 4 ઉનાળા થાય ને તાતા આપા જશે 4 નહીં 5 થી આ આવ્યો તો તો 5 કરે એવા હે તમે જોતા નહીં જોજે એમને કઈ કોણ કે હવે હું હમ જાઉં છું સમજો તારે તમે કેટા બકરાના આડારો સારું હાલો તું સમજો બીજા પાસા હે ને એ લઈને જાય છે ઘરે ઘરે હે ને એ લઈને પાછા સારવા જાય છે સારું હો અમે તમ તાર જાઈશું હા હું કહું છું હા તમે આના તડવા જાવ ને હા તો મારા હાથો પાછી લાવશો શું તારે હવે લાંબુ છે લા હજુ તો પગમાં કશું નહીં એવું પપ્પા એવું બધાય હોય તાર નો કહેવાય તો એકલા હોય તાર કહેવાય એવું હા એવું કશું ના હોય હે એવું કશું ના હોય મંગાવું ના પડે તે મગાઈ લે આઈ લઈને જાવી લેતા આવશું બરોબર હા હવે એકવાર ઉભારો હાલો હે સમડામાં વાગે શરણાયું સાયબા હે સમડામાં વાગે શરણાયું સાયબા હે કપમાં બોલે કોયલ ભીટડી રલો પેલી નજરની ભીટડી રલો
કાળાયા તો વાલપણું સવાણ કાળાયા તો વાલપણું સવાણ મારી આંખે ઉજાગરા ચીડે રાત ત્યાં રમી આય કાન રાત લડી રે કાળાયા તો વાલપણું સવાણ મારી આંખે ઉજાગરા ચીડે રાત ત્યાં રમી આય કાન રાત લડી રે આ મોત પૈટ્યામાં ગળફાજી છે હવે તમે આણા તેડવા જાઓ અને હું લાપસી મૂકી દઉં હા તે મૂકીને રાખજે વેલા રાખજો અરે વેલા આમ ગયા નામ પાછા આયા ઈ માઈન તું અને મંગાઈ બધું યાદ રહ્યું છે ને હવે બધું લિસ્ટ બનાવી નાખ્યું વાંધો ને એટલે એ હવે આણા તેડવાય જાવું પડશે ને હે તે હવે માતાજીને રજા લેવી પડશે ને ભાઈ હાલ તારે લઈ લેવી રજા લાય હાલ તારે હે મેલડી હૈયાનો હાર કહેવાય મેલડી ને કઈનો કહેવાય હે મેલડી દુનિયા બગડે સવાર થાય મેલડી ને કઈનો કહેવાય આજ બડે આ છમકારો રે મારી કમાયું કરો હે વાહ ડગલા આગળ એટલે એ શું કીધું હા ડગલા આગળ હોય કીધું એવું હા તો તાર હાલો જાવી હાલ તાર. હે આણલા તેડવા હાયલા રે કાળભાઈ આણલા તેડવા હાયલા રે સામે તે મળ્યા યજમાન રાજા ભગન માટે રાથાય રે એ પાછા વળીને ઘેર હાયલા રે કાળભાઈ પાછા વળીને ઘેર હાયલા રે
આપણે ગગલાના વહુના આણા તેડવા નથી જાવું આ મહારાજા હામાં મળ્યા એટલે એટલે નો જવાય સમ નો જવાય મહારાજા પાઇપી પેટે વાંગી ગયા છે એટલે નો જ જવાય આપણો ગગલો કોઈ વાંગી ગયો રે. હા એમ. એટલે અવળું ફળીને ઉભા લેવી. અરે પ્રધાનજી જય મહારાજા આ રાયકાઓ કંઈક સારા કામે તો આપણને જો અવળું ફેમ કરી ગયા તો જઈને તપાસ કરો. અરે રાયકા ભાઈઓ અમારા મહારાજાને જોઈને તમે પાછું કેમ વળી ગયા અરે પ્રધાનજી અમારો સામાન ઘરે ભૂલ્યા હોય એવું લાગે છે એવો તે તમારી કઈ વસ્તુ છે તમને ઘણી બતાવો હે આણાની બેક ઘેર ભૂલા પ્રધાનભાઈ આણાની બેક ઘેર ભૂલા રે માતા કેરી પાઘડી ઘેર ભૂલા પ્રધાનભાઈ માતા કેરી પાઘડી ઘેર ભૂલા રે સલમની ડાબલી ઘેર ભૂલા પ્રધાનભાઈ સલમની ડાબલી ઘેર ભૂલા રે અરે પ્રધાનજી અરે બોલો રાયકા ભાઈઓ અરે તમારા મહારાજાને કહી સાચું કેવી તો ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા રાયકા ભાઈઓ એમ કે છે તમારા મહારાજાને સાચું કહી ખોટું નહીં લાગે અરે પ્રધાનજી રાયકાઓને કહી દો જે હોય તે સત્ય કહે સત્ય કહે છે તો ઇનામ આપવામાં આવશે. અરે રાયકા ભાઈઓ જે હોય તે સત્ય કહી દો તો તમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે અરે સાંભળો હે અજર બારી કહે ને રાજન સાંભળો રે આજે ચોરે ને ચવટે રે રાજાની વાતો યો ચાલે યજમલ વાંજિયા કે વહાય વાંજિયાના સુપન નાલે કોઈ ચોરે ને ચવટે રે આવી તારી વાતો યો ચાલે અરે રાયકાઓ મારા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંગ્યો કહેવાય. અરે મહારાજા દીકરી તો ચકલી માફક કહેવાય જો કાલે પાંખું આવે તો પોત પોતાના સાસરે ચાલી જાય અને કદાચ બાડો બોબડો દીકરો હોય ને તો આ એક દિવસ રાજગાદી સંભાળે નહીતર આ રાજગાદીને એક દિવસ મણમણના તારા દેવાય મહારાજ મણમણના તારા દેવાય. અરે પ્રધાનજી જય મહારાજા રાયકાઓનું કેવું સત્ય છે તો તેમને કહી દો કચેરી ભરે તારા ઇનામ લઈ. બહુ સારું એ સારા સુકન લઈ હાયલા રાયકા ભાઈ સારા સુકન લઈ હાયલા રે અરે પ્રધાનજી જય મહારાજા હાલના જ રાજમાંથી સતીને બોલો. બહુ સારું આજે પરદાન બોલાવે માતા આવજો રે આવજો રંગીલા મેલ આવજો રંગીલા મેલ પરદાન બોલાવે માતા આવજો રે
આ પરણીને રાજમાતા આવીને વર્ષોના વાના વીતી ગયા હોય વીરા બાંધો રજવાડામાં કોઈ ચારણના કામ હોય અથવા કોઈ રૈયતના કામ હોય અથવા ગઢવીના કામ હોય બાંધો સતી મિનળદીને યાદ કરવાનું કારણ બાંધાવું અરે આપના મહારાજા બોલાવો તમને ચાચી કમાય વીરા ખરેખર આ મારવાડનો મોભી એટલે સ્વામી અજમલ ગાદીપતિ કહેવાય આ રૈયતનું રક્ષણ કહેવાય અન્નદાતા કહેવાય પ્રભાતની પરમાં સ્વામી અજમલ અમને કહીને ગયા હતા સતી મિનટ દે આ નગરની વાટે જાવું છે રૈયત કેરી સંભાળ લેવી છે સ્વામીને નગરની વાટે જવા માટે અમે રજા પણ આપી હતી પરંતુ સ્વામી આ રજવાડા તરફ પાછા વળી રહ્યા હોય રૈયતનું રક્ષણ કરીને પાછા રજવાડા તરફ આવી રહ્યા હોય મુખ હરખ ભર્યા નથી મુખડા ઉદાસ જણાવવા લાગ્યા છે અથવા રજવાડામાં કા મારાથી ભૂલ થઈ ગયો કે અપરાધ થઈ ગયો હોય તો લાવ સ્વામી અજમલના ચરણે જઈ લાખ લાખ વંદન કરીને મનડા કેરી વાત જાણી લો બને તો હૈયા કેરો ભાર ઓછો કરી દઉં એ હારે આજ રાણી રે આવીને હરાયના ચરણે નમે સ્વામી નમનો કરો વારંવાર મીનાળબાઈ આવીને રાજપૂત ચરણે નમે સ્વામી હારે આજ તમે રે ગયા તારા જન નગરની મોજાડ સ્વામી લેવા રયત કેરી સંભાળ તમે રે ગયા તારા જન નગરની મોજાડ સ્વામી હારે આજ મારા રે રાયના મુખ કેમ ઉદાસ ભર્યા સ્વામી યાદે આસુડાની અવિતાર મારા રે સ્વામીના મુખ કેમ ઉદાસ ભર્યા સ્વામી હારે આજ મીનળબાઈ ના બોલાવ્યા રાજન બોલતા નથી સ્વામી એવો શું થયો મારો અપરાધ રાણી ના બોલાવ્યા રાજન બોલતા નથી સ્વામી મારે આજ નગરની વાટે રે અપમાન કોને કર્યા સ્વામી ચોરી ચોરી જાય રાજન મારા પ્રાણ નગરની વાટે રે અપમાન કોને કર્યા સ્વામી અરે હા સતી તમારો કોઈ અપરાધ નથી પણ હા સતી હું કહું અને તમે સાંભળો હા રાજપૂત આજે અજમલ કહે ને સતી તમે સાંભળો રે આજે અજમલ કહે ને સતી તમે સાંભળો રે કરો મારા દિલડાની વાત કરો મારા રુદિયાની વાત અજમલ કહે ને સતી તમે સાંભળો રે હા મારા નાથ
અરે હા સતી, આ પોકણગઢની પ્રજા મને ડગલે ને પગલે મેણા બોલી રહી છે, તો માટે મને વન જવાની રજા આપો. હે મારા નાથ, આપ તો ક્ષત્રિય છો અથવા સુરવીરતા ભરેલા છો. રાજપૂતના મુખે આવી વાતો શોભે નહીં મારા નાથ. સમી, આ રૈયત તો દીકરા સમાન કહેવાય, આ રાજા અને રાણી તો માવતર સમાન કહેવાય મારા નાથ. આ રૈયત નો માથું ન લગાડાય મારા નાથ, કારણ કે સતી મિનળ દે કહે ને બેવેન સાંભળી લ્યો મારા નાથ. એ યવરાની રે કહું ને રાજપૂત હાંભળો ને, સતી મિનળ બાઈ કહે ને રાજન હાંભળો ને, કર મર દહલડાની વાત, કર મર મોહનડાની વાત, સતી મિનળ દે મિનળ બાઈ કહે ને રાજન હાંભળો ને. આવા સૌથી રે સવાયા આપણે ગોળલા રે, નથી મારે ઘોડા પર બેસનાર, નથી મારે ઘોડાનો ખુદનાર. આવા સૌથી રે સવાયા આપણે ગોળલા રે. આવા સોનાના પારણિયા શોભે રાજમાં રે, નથી મારે પારણીએ પડનાર, નથી મારે હાલાનો ગાનાર. આવા સોનાના પારણિયા શોભે રાજમાં રે. આવી કવલી રે ગાયો રે રચના ને સમારે, નથી મારે દૂધડાનો પીનાર, નથી મારે ગાયોનો ગોવાડ. આવી કવલી રે ગાયો રે રચના ને સમારે. આવી ત્રણ દીકરીઓ રમે આગને રે, સગુના હૈયા કેરો હાર, સગુના હૈયા કેરો હાર. આવી ત્રણ દીકરીઓ રમે આગને રે. કરી મારા દહલડાની વાત, કરી મારા મોહનડાની વાત, સતી મિનળ બાઈ કહે ને રાજન હાંભળો ને, સતી મિનળ બાઈ કહે ને રાજન હાંભળો ને, સતી મિનળ દે કહે ને રાજપૂત. હે મારા નાથ, આ ત્રણ દીકરી વાંગણિયામાં રમી રહે મારા નાથ. સૂર્ય ચંદ્રને ઝાંખા પડે એવી તો આપણી દીકરી સગુણાબા જોગમાં એનો અવતાર કહેવાય મારા નાથ. ત્રણ દીકરીઓ હોવા છતાં પણ આ સતી મિનળ દે પાપી પેટે કેવી રીતે વાંજ્યા કહેવાય મારા નાથ. એ વાત હજી મને સમજાતી નથી રાજપૂત. મીટ માંડીને વાત કરો મારા નાથ. અરે હા સતી, તમારું કેવું સત્ય છે, પણ દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. આજ પરણાવો એટલે કાલ પોતાના સાસરે ચાલી જાય. અરે હા સતી, જો આપણે એકાદો દીકરો હોય તો મારા ગયા પછી આપણું રાજ ચલાવે, નહીતર સતી આ રાજને એક દિવસ મણમણના તાળા દેવાય છે. હે મારા નાથ, આપણી વાત કેવી પણ સત્ય છે મારા નાથ. તો આ વાતનો નિકાલ શું કરવો મારા નાથ? અરે હા સતી, પુત્ર પ્રાપ્તિ માટે મને શિવના ચરણે જવાની રજા આપો સતી. રાજપૂત, ભોળાનાથના શરણે જવું હોય, ભોળાનાથને આરાધવું હોય તો સતી મિનળ દેને કોઈ વાતની ના નથી મારા નાથ. સમી, રજવાડામાં દીકરી સગુણાબા ઉંમર લાયક થઈ ગયા છે, ના લગ્ન કરતા જાઓ મારા નાથ, લગ્ન કરતા જાઓ. અરે બહુ સારું સતી.
અરે પ્રધાનજી જય મહારાજ હાલ રાજમાંથી ભૂદેવને બોલાવો. આજે પરદાન બોલાવે ગરદેવ આવજે રે આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરદાન બોલાવે ગરદેવ આવજો રે બોલો પ્રધાનજી, રાજમાં શું કામ પડે? અરે આપના મહારાજા બોલાવે. મહારાજા, રાજમાં શું કામ પડે? અરે હા ભૂદેવ, તમને રાજમાં બોલાવવાનું કારણ કે મારી દીકરી સગુણા પૂરા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમનું શ્રીફળ લઈને જવાનું છે ભૂદેવ. બહુ સારું. અરે હા ભૂદેવ, દેશ જજો પણ દેશ જજો, પણ એક પિંગલગઢ ન જતા ભૂદેવ. પિંગલગઢ ના જવાનું કારણ મહારાજ? અરે હા ભૂદેવ, પિંગલગઢ ન જવાનું કારણ કે પિંગલગઢના રાજા પટિયાર અને મારે 20 વર્ષના વેર છે, તે માટે પિંગલગઢ ન જતા ભૂદેવ. હું ગમે ત્યાં નારિયેળ શિકારીને આવું એ વાતને તમારે માન્ય રાખવી પડશે. અરે બહુ સારું ભૂદેવ. એ આજે હર કેવું માંગે ગોરદેવ ચાલે યારે ચાલિયા દેશ અને પરદેશ, ચાલિયા દેશ અને પરદેશ. હર કેવું માંગે ગોરદેવ ચાલે યારે આ પઢિયારનો વાળ વાકો થતો નથી. અને હા, પઢિયાર કોઈના સામે ઝૂક્યો નથી અને કોઈના સામે ઝૂકવાનો પણ નથી. જે આજે કોણ કહેવું પિંગલગઢનો રાજવીરે, આજે કોણ કહેવું પિંગલગઢનો રાજવીરે. એ પઢિયાર હોય મારું નામ, પઢિયાર હોય મારું નામ, કોણ કહેવું પિંગલગઢનો રાજવીરે. હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર, કેડે રે કોટારી અંગે જામર પેરા. રાજ કઈ કઈ નગરી નો હું તો રાજવીરે. કયા હોય મારા નામ, કયા હોય મારા
ધન વિનાનું રાજન સુનું લાગે રે અરે દુશ્મનો છે હજારો અને દુશ્મનનો કાઠું દાટ દુશ્મનો છે હજારો અને દુશ્મનનો કાઠું દાટ સિંહનો કરું શિકાર પણ કોઈની તાકાત નથી જે આ પઢિયાર અને પઢિયારનું રાજ છીનવી શકે રાજા રે બોલાવે પ્રધાન્યા વજો રે હે આવો પિંગલગઢની માય આવો રાજને દરબાર રાજા રે બોલાવે પ્રધાન્યા વજો રે આજે રાજાના બોલાયા પ્રજાના આવ્યા રે હા પ્રધાન હા આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર આજે રાજાના બોલાયા પ્રજાના આવ્યા રે આજે પ્રધાન આવીને રાજાના મના કરે શાબાશ પ્રધાન નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પ્રધાન આવીને રાજાના મના કરે કોઈ દિવસ તેને અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે આપણા રાજમાં સારું ચાલી રહ્યું છે અરે પ્રધાનજી ડેલી એવી ચોકી ફરક કરો કે બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ બહાર નહીં અરે કાગડો ચકલું કે માણસ કોઈ ન આવવા દો એવી ચોકી ફરું અરે શાબાશ પ્રધાન એ હાલે હાલે ને તાકી ગયો તોયનો આયો પિંગલગઢ મારા પગના તળિયા તૂટી ગયા તોયનો આયો પિંગલગઢ તો હાલે હાલે ને તાકી ગયો તોયનો આયો પિંગલગઢ દિલ્હી છે કોઈ પ્રધાનજી છે પ્રધાનજી યાર કયું નગર ને કયું રાજ છે આ પોકરણગઢ છે મહારાજ ને કહો કે બાર ભૂદેવ આયા છે પણ તમે રાજના છો કે રખડતા હો તમને જેવો દેખો મને તો રખડતા લાગે હું હારો હું તમે આ બધું પહેર્યું એટલે રખડતા જ લાગે મને તમે રખડતા લાગો અમારા મહારાજા નિંદર માં હે ભાઈ એમને જગાડો કે બહાર ભૂદેવ આયા જાગવા જગાડવા જાવ તો મને મારે તો હું શું કરું એકાદી ગીત બીત ગઈને જગાડ દો ને ના ભાઈ રે મહારાજા હા પ્રધાનજી જાયગા બાર ગોર દેવાયા છે જો પ્રધાનજી એ રાજગોર હોય તો સુખેથી આવવા દો અને રખડતા ફકડતા હોય તો સપટી શીખ આપી અને રવાના કરો બા આટલી જ હુકમ હતી બોલો રાજના છો કે રખડતા હો રાજના તો રાજના હોય જાઓ રખડતા હોય પાછા જાઓ